બિલકુલ અને હવે આગળ વાત કરવી છે બીજા મુદ્દા વિશે। સુરતથી સમાચાર છે કે જ્યાં મેટ્રોના ટનલની કામગીરી ચાલી રહી હતી અને ટનલની કામગીરીમાં એટલું જોરદાર ડ્રિલિંગ કરવામાં આવે છે ટીબીએમ મશીનથી કે જેના વાઇબ્રેશનના કારણે જ આસપાસની જે સોસાયટીઓ છે એ સોસાયટીની બિલ્ડિંગોમાં તિરાડ પડી ગઈ છે। જે વ્યક્તિએ પોતાની જીવન મૂડી નાખીને અહીં ઘર ખરીદ્યું હશે વિચારીને કે હવે કોઈ ચિંતા નથી, શાંતિથી જીવશું, એ વ્યક્તિ અત્યારે ચિંતિત છે। પોતાનું ઘર છોડીને બહાર હોટલમાં રહેવા મજબૂર બન્યો છે કારણ કે એને બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે અને સેફટીના કારણે આખી બિલ્ડિંગો ખાલી કરાવી દેવાઈ છે। તમામ લોકોને હાલ તો સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ટેમ્પરરી સોલ્યુશન છે પરંતુ આનું પરમેનન્ટ સોલ્યુશન શું? થોડા સમય પહેલા એવી ઘટના સામે આવી હતી કે એક બિલ્ડરની બેદરકારીને કારણે બીજી બિલ્ડિંગની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ અને એ બિલ્ડિંગના રહીશો પર હવે જોખમ છે। ત્યારે રહીશો એકઠા થઈને વિરોધ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા। ક્યાં સુધી આવું ચાલતું રહેશે? શું કોઈ સિસ્ટમેટિક પદ્ધતિથી કામકાજ ચાલતું નથી કે પછી નિયમોના લીરે લીરા થાય છે અને અધિકારીઓ કશું ધ્યાન આપતા નથી? એ સવાલ છે। આ વખતે સુરતના ચોક બજારથી ઘટના સામે આવી છે કે જ્યાં મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી હતી અને તેના કારણે ટીબીએમ મશીનના વાઇબ્રેશનથી બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ છે। ભાવિકા, સુરક્ષાના કારણોસર હાલ તો રહેવાસીઓને બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવી, હોટલમાં સ્થળાંતર કરવામાં આવ્યા, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કાર્યવાહી શું કરવામાં આવી કે મેટ્રો અધિકારીઓ દ્વારા સતત ટેકા મારીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મશીનરી વડે બિલ્ડિંગની તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી, વધુ નુકસાન ન થાય તે માટે સઘન ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે। એટલે વિચાર તો ખરો કે ટેકા મારી દેવામાં આવ્યા અને ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે। મેટ્રો ટનલ માટે જમીનમાં 12 મીટર સુધી ટીબીએમ મશીન ઉતારવામાં આવ્યું। સંપૂર્ણ મોનિટરિંગ બાદ બિલ્ડિંગની તપાસ થશે અને તપાસ બાદ જ ફ્લેટ ધારકોને કબજો આપવામાં આવશે। એટલે માનસી, વિચાર તો કરો કે કામગીરી શું કરવામાં આવી કે ટેકા મારી દેવામાં આવ્યા, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કે હજુ ટીબીએમ મશીનથી ડ્રિલિંગ કરવામાં આવે તો કેટલી તિરાડો પડે છે અને જે તિરાડો પડી છે એને પૂરી દેવામાં આવે। પરંતુ સેફટીનું શું? જો સેફટી બરાબર નહીં હોય એ હોટલમાંથી ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં લઈ દેવામાં આવશે લોકોને અને ત્યારબાદ ફરી એકવાર તિરાડો પડશે, પછી શું મેટ્રો ની કામગીરી થતી હોય ત્યારબાદ આસપાસમાં સેફટી મેઝરમેન્ટ જેવી કોઈ વસ્તુ હોય છે કે નહીં? જે એન્જિનિયર્સ હોય છે એ ટેકનિકલ કહી શકાય કે બધા લેયર પ્રમાણે વિચાર કરતા હોય છે કે નહીં? લેયરિંગ હોય તેને તપાસ કરવામાં આવ્યું હોય, સોઇલ ટેસ્ટિંગ થતું હોય, શું ખરેખર આ કામગીરી દરમિયાન સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું? તિરાડો ન પડે તેની માટે શું કામગીરી કરવામાં આવે, શું ધ્યાન રાખવામાં આવે, એ પણ અહીં સવાલો થઈ રહ્યા છે। અને વિકાસના કામનો વિરોધ નથી કારણ કે એ તો થવું જ જોઈએ, એ એક અવિરત પ્રોસેસ છે કે જે થવી જ જોઈએ, ખૂબ જરૂરી પણ છે। પરંતુ વિકાસના કામો થતા જેની માટે તમે વિકાસના કાર્યો કરો છો, જે જનતા માટે તમે સુખ સવલતો ઊભી કરો છો, જ્યારે એ જ જનતાને હાલાકી પડે તો શું કામનું આ બધું? જ્યારે આટલું સારું કામકાજ થઈ રહ્યું છે તો પછી એવી બેદરકારી કેમ દાખવવામાં આવે છે કે અન્ય આસપાસના જે રહીશો છે એમના ઘર તૂટી રહ્યા છે? અત્યારે એ લોકો એ ચિંતામાં છે કે હવે અમને અમારો ફ્લેટ પાછો મળશે કે કેમ, અને પાછો મળી ગયા પછી પણ શું ફરી એકવાર તિરાડો નહીં પડે? કારણ કે એ તો બિલ્ડિંગના સ્ટ્રક્ચરમાં તિરાડો પડી ગઈ છે। એટલે કેટલી ગંભીર બેદરકારી કહી શકાય। કોને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, કઈ એજન્સી અહીં કામ કરી રહી છે, કોણ પેટા કોન્ટ્રાક્ટર છે આ મેટ્રોની ટનલની કામગીરીમાં? એ પ્રકારના પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને કોણ આનું મોનિટરિંગ કરી રહ્યું છે? શું અધિકારી આખાડા કામ કરે છે કે બેદરકારી દાખવે છે? એ પ્રકારના પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। જો કે હાલ સૌથી મોટો મુદ્દો એ છે કે લોકોએ તેમનું પોતાનું ઘર છોડીને બહાર એક અજાણી જગ્યામાં હોટલમાં આશરો લેવો પડે છે અને ત્યાં કને લોકો અત્યારે રહી રહ્યા છે। એ કેવી રીતે રહેતા હશે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે। લોકોનું શું કહેવું છે આ બાબતે એ સાંભળીએ। ને બાજુમાં દિવાલ છે, બિલ્ડિંગ છે જૂની, તો એ જૂની બિલ્ડિંગ પડવાની ભય લાગે છે મને, બીજું કંઈ નહીં। તો અમને કંઈ પણ સેફટી જોઈએ, અમને કંઈ પણ એનું કંઈ લખાણ જોઈએ કે આપો તો સારું, ને અમને 2 કલાક 3 કલાક પહેલાં કહી દે તો અમે નીકળી જઈએ એમ। બીજા બધાને રહેવા માટે બિલ્ડિંગો, બાજુની 2 બિલ્ડિંગ છે તે લોકોને રહેવા માટે બધાને હોટલો આપી છે, તો અમે નીચે ઓવારા પર રહેવાવાળાને કશું નથી કર્યું। અમે નીચે ઓવારા પર જેટલા મંદિરવાળા છે ને મંદિરવાળાને અમને કંઈ જ નથી કર્યું। કામગીરી સારામાં સારી ચાલી રહી છે। અમને જે લોકોએ 3-4 દિવસ પહેલાં કીધેલું કે ભાઈ તમને અમે શિફ્ટ કરીએ છીએ, તો અમારે સારામાં સારું એમને શિફ્ટ કરવાનું એમ લોકોએ જે એકોમોડેશન આપ્યું છે એ સારામાં સારી જગ્યાએ અમને એ લોકોએ આપ્યું છે એકોમોડેશન, ને અમે શિફ્ટ કરેલું છે। અમે રાજી છીએ કે અમારે નીચેથી મેટ્રો બી જાય છે, અમને કંઈ બી નુકસાન થશે તો મેટ્રોવાળાએ એમ કીધું જે બી હમણાંથી કંઈ બી તિરાડ પડી હોય, આ પડ્યું તે બધું એ લોકોએ રિપેર કરવાનું બી એ લોકોએ કીધું છે। તો અમે એમને ફૂલ સપોર્ટ કરીએ છીએ કે ભાઈ આ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને સપોર્ટ કરીએ છીએ। એટલે કેટલાક લોકોને સુવિધાઓ આપી છે તો કેટલાક લોકો માટે દુવિધા ઊભી થઈ ગઈ છે તેવો ઘાટ સર્જાયો છે। સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે।
રાકેશ, મેટ્રો ટનલની કામગીરી ચાલી રહી હતી, આસપાસની બિલ્ડિંગોમાં તિરાડો પડી ગઈ, એમાંથી અમુક લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે અને અમુક લોકો હજુ પણ ત્યાં ને ત્યાં એ ભય હેઠળ જીવી રહ્યા છે કે શું થશે, ક્યારે તિરાડો પડશે કે ક્યારે શું થવાનું છે. જી, મેટ્રો પ્રોજેક્ટની અપલાઇનનું ટનલિંગ કામ ચોકબજાર સ્ટેશન ખાતે અંતિમ તબક્કામાં છે અને અંદાજિત 100 મીટર જેટલો ભાગ હજી પણ હાલ બાકી છે. ડાઉન લાઇનનું ટનલિંગ કામ ઓગસ્ટ 2025માં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલું આ 100 મીટરના ટૂંકા ભાગમાં ટનલ બોરિંગ મશીન એટલે કે ટીબીએમ પાછી 6 બાકી રહેલી ઇમારતો નીચેમાંથી પસાર થવાની છે. એટલે આમાંથી કેટલીક ઇમારતો જૂની તેમજ જર્જરિત હાલતમાં છે અને મેટ્રોની એલાઇનમેન્ટમાં આવતી બાકી તમામ ઇમારતો નદીની નજીક આવેલ છે અને 4 થી 6 મીટર પુરાણ કરેલી જમીન ઉપર નિર્માણ થયેલ છે. જે અતિ જર્જરિત થઈ ગયેલી જે ઇમારતો પૈકીની 3 ઇમારતોની અંદર મોટી તિરાડો પડી હતી અને તેના કારણે લોકોને સ્થળાંતર છે તે મેટ્રોના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને સારી હોટલોની અંદર પણ છે તે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ટનલની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, છતાં જો કોઈ બિલ્ડિંગમાં જાનહાનિ કે નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પણ મેટ્રોના અધિકારીઓ દ્વારા ઉપાડવામાં આવી છે. પરંતુ હાલ કેટલાક લોકો જોડે છે તે ભેદભાવવાળું જે છે તે વર્તન પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને ક્યાંક કેટલાક લોકોમાં રોષની લાગણી છે તે આજે જોવા મળી છે. મહત્વની વાત એ પણ છે કે 100 મીટરના ભાગનું કામ પૂર્ણ થતાં સુરત મેટ્રો પ્રોજેક્ટની અપ અને ડાઉન બંને લાઇનોનું કુલ 6.4 કિલોમીટર લંબાઈનું ટનલિંગ કામ પૂર્ણ થવાનું છે અને જે સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ અને માઇલસ્ટોન પણ સાબિત થવાનું છે. પરંતુ મેટ્રોની કામગીરીના કારણે કેટલાક લોકોને દુવિધા પણ સામનો કરવો પડી રહ્યો છે. જી રાકેશ, આભાર આપનો. એટલે મેટ્રોની કામગીરીના કારણે કેટલાક લોકોએ દુવિધાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ભાવિકા, એ લોકો ભયના ઓથાર હેઠળ જીવતા હશે કે ક્યારે અમારા ઘરમાં તિરાડ પડે અને ક્યારે કોઈ એવી દુર્ઘટના સર્જાય, જેમ કે હમણાં પહેલા બેનની બાઇટ જ આપણે સાંભળી, એવા ડરીને કહી રહ્યા હતા કે અમારી માટે કોઈ વ્યવસ્થા જ નથી કરી, અને ચાલશે તમે ખાલી જાણ કરી દો તો અમે ઘરની બહાર નીકળી જઈએ, કમસે કમ એવી કોઈ મોટી દુર્ઘટના કે અનહોની તો ના થાય, છતાં પણ એવું કોઈ જ પ્રોસિજર કે એવી કોઈ સ્ટાન્ડર્ડ મેનેજમેન્ટ કરવામાં નથી આવતું, એવું લોકોનો આક્ષેપ છે. બિલકુલ માનસી, જે પ્રકારે આપે કહ્યું કે વિકાસના કામો થવા જ જોઈએ અને વિકાસના કામો થાય એમાં કોઈ જ ના નથી, પરંતુ વિકાસના કામો થઈ રહ્યા હોય ત્યારે આસપાસની જે વ્યવસ્થા હોય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. એન્જિનિયર જ્યારે કોઈ પ્લાન લઈને બેઠા હોય ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે, એ તમામ બાબતોનું ટેસ્ટિંગ પણ થવું જોઈએ. જ્યારે કોઈ ટાંકી બનતી હોય કે પછી કોઈ પણ પ્રોજેક્ટ બની રહ્યો હોય ત્યારે આસપાસ કહી શકાય કે કેવી ગુણવત્તાવાળું મટીરિયલ યુઝ કરવામાં આવે છે એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. કારણ કે પ્રજાના પૈસા છે, તમે પ્રજા માટે કામગીરી કરી રહ્યા છો, પ્રજાના પૈસાથી કરી રહ્યા છો, તો સારી રીતે કામગીરી કરો. અને જે પ્રકારે આ પ્રકારની કંપનીઓ હોય કે જે બ્લેકલિસ્ટ થવા યોગ્ય હોય એને બ્લેકલિસ્ટ કરો. એક જગ્યાએ જ્યારે એને કામ બરાબર ન કર્યું હોય, ક્યાંય નાણાકીય હેરાફેરી કરી હોય કે પછી ગુણવત્તાયુક્ત કામ ન કર્યું હોય તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. ફરી બીજી વખત એને બીજી જગ્યાએ કોઈ કામ ના આપવું જોઈએ, કારણ કે પછી એ જ ઘાટ સર્જાય. સુરતમાં તડકેશ્વરમાં થયું, એ જ પછી કામગીરી ક્યાંક એ જ કંપનીને સોંપવામાં આવે તો વલસાડમાં પણ એ પ્રકારનો ઘાટ સર્જાય. એટલે માનસી, ક્યાંક ને ક્યાંક ફરીને એ જ કંપની આવતી હોય ત્યારે ભ્રષ્ટાચાર થવો એ ક્યાંક ને ક્યાંક હવે સ્વાભાવિક બની ગયું હોય તેવું લાગે. બિલકુલ. અને સુરતની મેટ્રોવાળી જે ઘટના છે એ બાબતે થોડુંક તંત્ર ધ્યાન આપે અને કોઈ સમાધાનપૂર્વક રસ્તો કાઢવામાં આવે તેવું લોકોનું કહેવું છે. આશા રાખીએ કે અહેવાલથી એ લોકોની સમસ્યાનું સમાધાન આવી શકે છે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.